હું કન્ફ્યુઝ થઈ ગયો કે તમારે કટિંગ નથી જોઈતું, ટ્રીટમેન્ટ નથી જોઈતી, તો જોઈએ છે શું તમારે? વાળનો ગ્રોથ નથી એટલે. હેલો, હાવ આર યુ મેમ? ગુડ. સો ટેલ મી, હવે તમારે શું સલાહ જોઈએ છે? મારા વાળ લાઈક મેં 2023માં સ્મૂથનિંગ કરાવ્યું હતું, હા એકદમ રફ થઈ ગયા છે. યા તો હવે તમે કહો કે શું સજેશન કર્યું, ખાલી આગળથી આમ ગ્રોથ થોડોક. સી અત્યારે તો કેવું છે, ઓલમોસ્ટ 1 લેન્થ ઉપર છે આગળના હેર બી, લાઈક ઇઝ લોંગ ટાઈમ થઈ ગયો હશે. અને ફ્રન્ટ બી તમે જો બેક કરતાં વધારે લોંગ છે. આ જોવો છો તમે? હા. ઇટ્સ ટુ લોંગ, એટલે અનઇવન હેર છે. પાછળ નીચેના એકદમ ડેડ છે, એટલે આ પાછળની લેન્થ આટલી આપણે ટ્રીમ કરી દઈશું, જે ડેડ પાર્ટ છે. એટલે તમારું ડેડ પાર્ટ નીકળી જાય, હેલ્ધી લાગે, હેવીયર લાગે, વોલ્યુમ દેખાશે, અને આ જે થિનિંગ જે દેખાઈ રહ્યું છે ને એન્ડ્સમાં એ નહીં દેખાય. નીકળી જશે. ઓકે, સો કટ એન્ડ રિચ્યુઅલ રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન 100%. લેટ્સ ડુ ધીસ. 3 વર્ષ પછી હેરકટ કરાયા હતા તમે. સી પરફેક્ટ. It's looking like so good. હેપી? Happy. ગ્રેટ, થેન્ક યુ.